આજે જ્યારે આપણે ભાવનગરના પાવન અને પવિત્ર ધરતી ઉપર ઊભા છીએ, આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહી લોકતંત્ર આ દેશમાં અહીંયાથી ચાલુ થયું. જ્યારે પ્રજાવત્સલ્ય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ એમનું રજવાડું ભારત દેશને સોંપી દીધું. તો એક જાગૃત અને એક જવાબદાર નાગરિક તરીકે ભાવનગરના તમામ નગરજનોથી મારી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મોટી સંખ્યામાં આવીને આપનો મત આપો. આપનો હક છે, આપનો અધિકાર છે. અને આજના યુગમાં પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબે જ્યારે રાજ્ય આપ્યું એની પછી અમે રાજા નથી, એક વ્યક્તિ રાજા નથી, સર્વ નગરજનો સાથે રહીને રાજ કરીએ છીએ. અને અમારા હાથમાં છે કે અમારા ઉમેદવાર તરીકે કોણ લોકસભામાં પહોંચે. તો આ મોટી જવાબદારી છે. હું એટલું જ કહેવા માગું છું કે જેટલી મોટી સંખ્યામાં આવી શકો એ ભાવનગર માટે સારું. ભાવનગરના રોયલ ફેમિલી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. આપણી સાથે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી મોજૂદ છે. યુવરાજ સાહેબ, લોકશાહીના મહાપર્વ પર આપે મતદાન કર્યું છે, શું કહેશો સંદેશ? ભાવનગરના તમામ નગરજનોથી એક નમ્ર અપીલ છે કે મોટી સંખ્યામાં આવીને આપનો મત આપો. લોકશાહીની શરૂઆત જ્યારે ભાવનગર રાજ્યથી થઈ છે, એક ભાવનગર નાગરિક તરીકે આપણો હક પણ છે અને આપણે જવાબદારી પણ છે અને જવાબદારી નિભાવવાની હોય છે. તો એટલી જ મારી અપીલ છે. જય માતાજી. સાહેબ, ખાસ કરીને લોકશાહીનું આ મહાપર્વ છે, ભાવનગર માટે કેવા મુદ્દાઓને લઈને પ્રાધાન્ય મળવું જોઈએ જેના કારણે યુવાઓ પણ આકર્ષાય અને લોકો મતદાન સુધી પહોંચતા હોય છે? ખાસ કરીને કેવા મુદ્દાને પ્રાધાન્ય મળવું જોઈએ? ભાવનગરના નગરજનો માટે આરોગ્ય સુવિધાઓ કેવી છે, કેટલી પ્રકારની છે. સાથે સાથે અમારા ભાવનગરમાં પુષ્કળ ટેલેન્ટ છે અમારા યુવાનો માટે, અને યુવાનો માટે રોજગારના કેટલા ઓપ્શન્સ છે. અત્યારે જેટલા પણ યુવાનો છે એમને હાયર એજ્યુકેશન પછી એ ભાવનગર મૂકીને જાય છે કે અહીંયા રહે છે. આ બધા મુદ્દાઓને આપણે વિચારીને આપને જે યોગ્ય લાગે એમને મત આપજો. યુવાઓ માટે શું સંદેશો આપજો ખાસ મતદાન? સૌપ્રથમ એટલું જ કહીશ કે જઈને આપનો મત આપો, અને ભવિષ્યમાં જ અગર આપને લાગતું હોય કે કોઈ પણ કેન્ડિડેટ આપના મતને લાયક નથી તો આપ પોતે કામ કરો, એક જવાબદાર નાગરિક બનીને પોતે પોલિટિક્સમાં આવો. છોડી દે આટલો.